ડાંગ જિલ્લાના ગલકુંડ રેન્જમાં ધોળા દિવસે સાગના લાકડાની તસ્કરીને નજરઅંદાજ કરતો વન અધિકારી ડાંગ દક્ષિણ વન વિભાગ હેઠળ આવતી ગલકુંડ રેન્જમાં લાકડા ચોરો બેફામ બન્યા। ગલકુંડ રેન્જની હદમાં આવેલા લીંગા ગામના સર્વે નંબર 278 ખોબરિયા માળની જમીન નજીક વન વિભાગની હદમાં માત્ર 100 મીટરના અંતરે કિંમતી સાગના લાકડાની ધોળા દિવસે તસ્કરી થઈ રહી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે। સ્થાનિક સૂત્રો દ્વારા પ્રાપ્ત પુરાવા મુજબ તસ્કરો દ્વારા આધુનિક કટિંગ મશીનોનો ઉપયોગ કરીને સાગના વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે। સ્થળ પર પડેલો લાકડાનો વેર મશીનો વડે થતા કટિંગનો અવાજ વનકર્મીઓ સુધી કેમ પહોંચતો નથી? જો જંગલની સંપત્તિ એવી જ રીતે લૂંટાતી રહેશે તો તેના માટે જવાબદાર કોણ? શું ઉચ્ચ અધિકારીઓ આ મામલે નિષ્પક્ષ તપાસ કરીને કસૂરવાર કર્મચારીઓ સામે પગલાં ભરશે? પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોની માંગ છે કે આ રેન્જમાં થતી લાકડાની તસ્કરી તાત્કાલિક અટકાવવામાં આવે અને જંગલ ચોરો તેમજ તેમને છાવરતા અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જો આ કારોબાર આમ જ ચાલતો રહેશે તો ડાંગના હરિયાળાના જંગલો માત્ર કાગળ પર જ રહી જશે। રિપોર્ટર વિનોદ પવાર।